એટલે આ મોબાઈલ મારી નાખે છે. હા ખરેખર આપણે જોઈને દાદા તો આમ ગાડીમાંથી સારું છે ડ્રાઈવર સારું ઓલે, બાકી ગાડીમાં જેટલા બેઠા હોય આપણે જોડે જતા ગાડીમાં બેઠા આમ જ કરતા. અને મને એ નથી સમજાતું કે એવું અંદર શું હોય કે લોક રાખવો પડે. એમાં તમે શું ખજાનો રાખો છો? એક જણાને જમરાજા લેવા આવ્યા, ઓલો ઓફિસે બેઠેલો, ત્યાં જમરાજા આવ્યા, હાલે બોલો કે શું હાલે? હું એકદમ બરાબર છું, ઓલરાઈટ છું. ઓલરાઈટ નો દીકરો થવા મારી ઈચ્છા એવી છે કે ઓલરાઈટ છો ને હમણાં લઈ જાવો છો, ભાગ્યા તૂટ્યા વગીરનો કંપની ફિટિંગ પાછો લઈ જાઓ મારે, એસેમ્બલ નહીં, સ્ટેન્ડ નાખેલું ને એવો નહીં. સાહેબ ખરેખર કહું, શરીરના ભગવાન તો ડોક્ટર છે, ડોક્ટર કૃષ્ણ છે. ભીષ્મને રોમે રોમે બાણ લાગ્યા હતા ને ભગવાન કૃષ્ણ આવી ગયા ને પછી કીધું કે હવે પીડા થાય તા કે હવે નથી દુખતું. મહાભારત સાક્ષી છે. એમ ગમે એટલું દર્દ હોય ડૉક્ટર આવીને ઊભા રહી જાય ને પછી પૈંડ પીડા વહી જાય. અને જેટલી પૈંડ પીડા છે એટલી જ અંદરની આત્મ પીડા છે, મનની પીડા છે. એ મનની પીડાઓના ડૉક્ટર અહીંયા હામાં બેઠા છે સાહેબ. એનાથી તમારી મનની પીડાઓ વયો જાય. ભાગવત સાંભળી લેજો, રામકથા સાંભળી લેજો, એ તમારી મનની પીડાને દૂર કરી નાખશે. એટલે તમે બેય સર્જનો અહીંયા બેઠા છો. એટલે હારા માણસને સર્જન કહેવામાં આવે છે, ભૂસમારુને સર્જન કહેવામાં આવતા નથી. નગર કહેવાય એક સર્જને 30 કરોડનું બૂચ મારી દીધા. અને આપણા વડીલો કેટલા, હરિબાપા આપણા વડીલો કેટલા ભલે અભણ હતા પણ કોઠાહું જ કેટલી હતી. તે દી આપણે નાના નાના હતા ને તે દી આપણને ભલામણ કરતા કે છોકરાઓ આલ્યા માલ્યા પાસે નો બેહતા. તે દી એને ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો છે. પણ મોબાઈલ આમ જો એક જણો આમ કરતો ને ઘીરે જતો, 15મા ફ્લોરમાં રહેતો હતો. ધીમું ધીમું વગાડો તો એમ કઈ જરૂર નથી, ટેસ્ટથી સાંભળજો. 15મા માળે રહેતો હતો. આમ કરતો ગયો, લીપ બોલાવી, લીપ્સ આવી, આમ કરતો અંદર વી ગયો. 15મા માળનું બટન દબાવ્યું, દરવાજો બંધ થઈ ગયો. એ આમ લીફ ઉપડી, પણ વચ્ચે કોકને આવું જવું એટલે બટન દબ્યું હોય ને. એ 8મા માળે કોકે બટન દબેલું, ત્યાં લીપ્સ ઊભી રહી. આને એમ કે 15 થઈ ગયા. એ આમ કરતો ઉતરી ગયો. જવાનું હતું 15:45માં, 8:45નો બિલ દબાવ્યો. એ જ ખૂણાનો ફ્લેટ. તે અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વહી ગયો. એ આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેન આમ કરતા રસોડામાં વહી ગયા. એ ઓલા સોફે બેઠો તો ઓલા બેન આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. નો વોલ્ટ પાણી પી લીધું. બેન પાસે આમ કરતા રસોડામાં વહી ગયા. બેન રસોડામાં, ભાઈ સોફામાં. હવે હતો 15:45, બેઠો હતો 8:45માં. સમજી ગયા ને? એમાં 8:45 આવ્યો. એ આમ કરતો જ આવ્યો અને એને ડોરવેલ દબાવ્યો. ડોરવેલ 8:45, 15:45 દરવાજો ખોલ્યો અને 8:45, 15:45 જોયો તો 8:45 ને કહ્યું ઓહો મારે મોબાઈલમાં કોકની ઘીરે અવાઈ ગયું, સોરી કરીને મૂળ મુદ્દો વયો ગયો. બોલો લ્યો. હા એને બુદ્ધિ ન કહેવાય બાપ. હે
ટોળા ભામીની. દાદા શ્રાવણ મહિનો આખો ચોમાસું છે, વર્ષા ઋતુનો બરોબર મધ્ય છે, પણ મારા કૈલાસ વાળાએ આખા મહિનાને મેળો કરી નાખ્યો. સારો વડોપ્રધાન હોય ને એટલે એ આખા આપણે અત્યારે તમે જોવો તો એ બધે આપણા વ્યવસ્થિત કરી નાખે. તો આપણો વડોપ્રધાન તો ભોળોનાથ આખો મહિનો હળંગ લીધો એને, બધાય ભગવાનના એક એક વાર. ભોળાનાથનો હળંગ મહિનો આખો, માના 9 દિવસ, અને પછી એમાં ભરતી કરાવતો હતો. એમાં એ જન્માષ્ટમી એમાં લાવ્યા, રક્ષાબંધન એમાં લાવ્યા, ભાદરવીનો મેળો એમાં. ભોળાનાથે બધા મેળા ભેગા કરી નાખ્યા. એટલે શ્રાવણ મહિનામાં શું થાય? શ્રાવણીએ સારા જરે જારા કે કાના કામિની ફેરી પટોળા, નકર પલ્લી જાય કપડા, કાદવ હોય છતાં ભોળાનાથનો મહિનો છે ને, આ તો પાટણના પટોળા આવ્યો. પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામીની. ભામીની કેતા બેન, દીકરી. શણગાર સજીએ રૂપ રડીએ ભૂલ સજીએ ભામીની. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ સિદાકાશમાકાશ વાસમ ભજેહમ. પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામીની. શણગાર સજીએ રૂપ રજીએ બોલ સજીએ ભામીની. ભરપૂર જોગણ માય ભમન કહે રાધા, કાનને જી કહે રાધા, કાનને જી કહે રાધા, કાનને જી કહે રાધા, કાનને. એ મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. એ હાલ 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 વહી જાય રાત વાત માને, હમણાં પણ છે પ્રભાત. ગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેલો જુએ તારી વાટ રંગલો એ રંગલો. જાનો જિગ્નેશ દાદાની પાસો ગાળા તારા હોવે સબીલા તારા, હોવે સબીલા તારા, રંગ ભેરો જુએ તારી વાટ રંગલો. અને હાથ દિવસ વ્રજની ગોપીઓ બાપુ હો વરહ કાઢ નાખી. એ રંગ રસિયા તારો રાહડો ભાળી આ ગામને સેવાડે બેઠા. ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. તને બરકે તારી જશોદામાં છો ગાળા તારા, હોવે છબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેદો જુએ તારી આઠ રંગલો એ રંગલો. જાનો કાળંદરીને છો ગાળા તારા, હોવે છબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેદો જુએ તારી આઠ રંગલો.
તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા એ તને બરકે તારી જશોદા માં છોકરા તારા ઓવે સબીલા તારા ઓવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી હાથ રંગનો એ રંગનો જાનો તારા દરીને ઘાટ છોકરા તારા ઓવે સબીલા તારા ઓવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી હાથ રંગનો એ રંગનો મનની પ્રશંસા ચિત્તની શાંતિ દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવને ટાઢ હેરડા અંદરથી મળે ને ફૂટવા તો પછી કેટલો ખર્ચો થાય માણા ન જોવે કાર્ય કરવું એ સિદ્ધ થાય છે. હા પણ જો પૈસા તો એક અત્યારે વ્યવસ્થા છે, આ જીવન નથી. પણ પૈસાને જે માણસ જીવન બનાવતા શીખી જાય ને એના પરિવારમાં આવી ભાગવત બેસે એ પરિવારના બોર્ડ લાગે. વાત આ છે. તમે એમ કહો 4 કલાક એટલા જોક્સ બોલો તો ચાલે, સોયત્રા કાઢી નાખી. પણ જ્યારે કથા મંડપમાં જ્યારે બેઠા છીએ અને અત્યારે તો હરિભાઈ આપને હા બેસવું ત્યાં સુધી મને ખબર હોય ને સમય ને એટલે હરિભાઈ બધાએ હાજરી આપી. આપણા એમપી શ્રી તાળીઓથી આપણે એમને વધાવો. આપનો ખૂબ ખૂબ આભાર. પટેલ પરિવાર વતી આપનો કાંતિભાઈ પરિવાર વતી પણ આભાર માનું છું અને પૂજ્ય દાદાના પૂરા સ્ટાફ વતી પણ આપનો હરિભાઈ અહીંથી હાર્દિક હાર્દિક સ્વાગત. આપનો ખૂબ ખૂબ આભાર. હા ખરેખર સારા નેતા મળે ને તો એ વિસ્તાર ભાગશાળી કહેવાય. હા બાકી તો એવું ન માનતા કે બધે હારા હોય. અમારા અમુક વિસ્તારમાં હજી ક્યાં ધારાસભ્યો નાતા નથી બોલો. એને બદલે આપણને હારા નેતા મળે એ ભગવાનની મોટી દયા છે. એટલે આપણને ખૂબ ગમે ને. આ જો કે આ ઉત્તર ગુજરાત અમારે કીર્તિદાનભાઈ એવું કહે ડૉક્ટર સાહેબ કીર્તિદાનભાઈ છે ને આપણા, એને ગઈકાલે જ હરિભાઈ ધન્યવાદ મારા બાપ, બસ મળતા રહેજો આવતા રહેજો. અને જી 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 હા હાજી હાજી. કીર્તિદાનભાઈને ગઈકાલે બહુ રાજી થવા જેવી દાદા વાત કે એશિયા ફર્સ્ટનો એક બહુ મોટો એવોર્ડ ગઈકાલે એને સોનલ બીજના દિવસે મુંબઈમાં મળ્યો છે. એકવાર એને કીર્તિદાનભાઈને તાળીઓથી વધાવજો. એને અહીંથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે એ ઘણીવાર કહે આપણને કે આ ઉત્તર ગુજરાત નથી, ઉત્તમ ગુજરાત છે. આપણું ઉત્તમ ગુજરાત છે. કારણ કે કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાંમાં ઉમાનું મંદિર ન હોય. એટલું નહીં દાદા, ઉત્તર ગુજરાતના જેટલા ભાઈઓ અમેરિકામાં છે ન્યાય એણે ઉમિયા ધામ બનાવ્યા છે. સનાતનને છોડવાની કોઈ દી એને તૈયારી નથી કરી એના પરિવારે. અને બીજી વાત એ છે કે જ્યાં દિવાળી આવે અને જ્યાં શરદ પૂર્ણિમા આવી જાય, નવરાત્રિ વહી જાય અને શરદ પૂર્ણિમા આવે એટલે જ્યાં જે ગામડાના માણસો જે ગામના વ્યક્તિઓ પરદેશોમાં જ્યાં વસે છે વિશ્વમાં ખૂણે ખૂણેથી પોતાના વતનમાં આવે અને 1 મહિનો પોતાના ગામમાં રહી એ શરદ પૂર્ણિમાથી લઈને દેવ દિવાળી સુધી 1 મહિનો જે ઉત્સવો કરે એમાં કથા આવી જાય, યજ્ઞ આવી જાય. મેં એક વડીલને પૂછેલું, મેં કીધું તમે આ બહુ સારું કરો. મને કે માયાભાઈ એ માટે કે અમારા સંતાનો આવે ને તેને અમે જૂના ખોરડા દેખાડી બેટા આ નળિયાવાળા મકાનમાં તારા બાપનો જન્મ થયો હતો, આ વતનને ભૂલી ન જાતો કોઈ દી ભલામણ.